निगम कल्पतरोर्गलितं फलं सुखमुखाद् मृतद्रवसंयुतं पीबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वागर्थाविव सम्पृक्तौ वागर्थपतिपतये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय। रण छोड़ बालकृष्ण लाल की जय। सब सौहित निष्काममति वृंदावन विश्राम श्री राधा वल्लभ लाल को हृदय ध्यान मुख नाम। तन ही राखी सतसंग में मन ही प्रेम रस भेव सुख चाहत हरिवंश हित कृष्ण कल्प तरु सेव। निकसि कुंज टाड़े भये पूजा परस्पर अंश श्री राधा वल्लभ मुख कमल निरख नयन हरिवंश। रसना कटौ जुवन रटौ निरखी अन फुटौ नैन श्रवण फुटौ जो अन सुनो बिन राधा जस बैन। बोलिए श्री राधा वल्लभ लाल की जय। श्री तरिवंश चंद्र महाप्रभु की जय। श्री सेवक जी महाराज की जय। श्री वृंदावन धाम की जय। श्री यमुने रसरानी की जय। श्री रूपलाल जी महाराज की जय। श्री कृपा सिंधु लाल जी महाराज की जय। श्री गुरु जी महाराज की जय। भागवत भगवान की जय। जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। श्री हरिवंश। बोलिए कृष्ण कन्हैया लाल की जय। परम पावनी भागवतनी ज्ञान गंगाમાં આપણે સૌ 5 દિવસથી ડૂબકી મારી રહ્યા છીએ. ડૂબકી શબ્દ એટલા માટે કહું છું કે અંદરને અંદર તો રહી શકતા નથી, તરતા પણ નથી આવડતું,
આમ ગંગાજીમાં સ્નાન કરવા જઈએ શું કરીએ, ડૂબકીમાં આમ ફટાફટ મારી નીકળી જઈએ. એમ થોડોક સમય ભગવાન સાથે એટેચ થઈએ છીએ, ડૂબકી મારીએ એમ, અને પછી પાછા કૂદકો મારીને હતા ત્યાંના ત્યાં. પણ પુનશ્ચ કરણમ ઇતિ અભ્યાસ, વારંવાર કરતા કરતા, એમ કરતા કરતા મનને ટેવ પડે ભગવાનની પાસે જવાની, એના દ્વાર પર જવાની, એનું સ્મરણ કરવાની. અને એને માટે આપણને જે સમય, શક્તિ, સમજણ મળી છે એને માટે પરમાત્માને વંદન કરીએ. પરમ પાવન શ્રી ભાગવત મહાપુરાણને નમસ્કાર. પરીક્ષિત સમાન આપ સૌ શ્રોતાજનોને મારા જય શ્રી રાધે. ગંધર્વ વૃંદ અને વિપ્રવૃંદને પણ મારા નમસ્કાર. આજે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો 6થો દિવસ. ખબર ન પડતા 6 દિવસ, 6થો દિવસ આવી ગયો. કાલે શ્રી ગિરિરાજ ધરણની લીલા આપણે જોઈ. ગોવર્ધન લીલા પછી અહીંયા વૃંદાવનમાં બધાને થયું કે આ કોઈ સામાન્ય બાળક નથી. આવું અદ્ભુત જે લીલા કરી છે ભગવાને, આવો નાનો એવો બાળક ટચલી આંગળીએ પર્વતને ઉચકે અને બધાનું રક્ષણ કરે, કોઈ સામાન્ય બાળક હોઈ શકે નહીં. આથી બધાએ સભા ભરી, નંદબાબાને બોલાવ્યા. નંદબાબાને કે નંદજી સાચું કહેજો, શું આ કનૈયો તમારો જ દીકરો છે? બધાને એમ આશ્ચર્ય લાગે છે. નંદબાબા હાથ જોડીને કે ગાય માતાની સોગંદ ખાઈને કહું છું કે મારો જ દીકરો છે. યશોદામાં સાંભળી ગયા. ત્યારે મૈયા કનૈયાને ચીડવવાને માટે પૂછે છે કે લલ્લા તું કોનો દીકરો? આપણા ઘરમાં પણ આવું થતું હોય. જો ઘરમાં, સંસારમાં, અધ્યાત્મમાં આપણે જેવું કરીએ છીએ જ બધું ચાલે. ઘરમાં એ નાનું છોકરું હોય તો બધા પૂછે તું કોનો દીકરો? પાડોશીને ટેવ હોય, આવે એટલી વાર પૂછે તું કોનો છોકરો? એમ યશોદા મૈયા પૂછે છે લાલાને તું કોનો દીકરો? કનૈયો કે માં હું તારો દીકરો. યશોદામાએ ગમ્મત કરી, બેટા તું મારો દીકરો નહીં, દાઉજી મારો દીકરો. આવું કરીએ ને આપણે ઘરમાં પણ કરીએ. 2-3 છોકરા હોય ભાઈના કે નાના મોટા. કનૈયાએ રડવા માંડ્યું. ના મૈયા, દાઉ તારો દીકરો નહીં, હું જ તારો દીકરો છું અને તું જ મારી માં છે. ત્યારે યશોદા મૈયાને અતિશય આનંદ થાય છે. ત્રિભુવનનો નાથ, જગતનો નાથ જ્યારે એમ કહેતો હોય કે હું તારો છું, ત્યારે કેટલો આનંદ થાય. આમાં યશોદા મૈયા તો ભાગ્યશાળી છે કે જેના ત્યાં ઠાકુરજી બાળ સ્વરૂપથી રહ્યા છે, નિત્ય સેવાનો એને અવસર મળ્યો છે. માં કનૈયાને ગોદમાં લે છે અને કહે છે કે બેટા તું મારો દીકરો ખરો, પણ આ લોકો છે ને બધા, એમને શંકા થાય છે કે યશોદામાં તો ગોરા છે અને તું તો કાળો છે, તો તું મારો દીકરો કેવી રીતે? ત્યારે ઠાકુરજી કહે છે કે જો માં, એમાં તારો જ વાંક છે બધો. એક તો અંધારી રાત હતી. આવી અંધારી રાતમાં, કાળી રાતમાં, રાત્રે 12 વાગે મારો જન્મ થયો. અને મારો જન્મ થયો ને તું તો એવી આમ સૂતેલી ગાઢ નિંદ્રામાં, તું જાગી જ નહીં મારો જન્મ થયો ત્યારે. આપણે જોયું ને કથામાં કે રાત્રે બધા સૂઈ ગયા છે અને વસુદેવજી આ બાળ કનૈયાને માતા યશોદાની બાજુમાં મૂકીને યશોદા મૈયાને જે જન્મ થયો એ બાળકીને લઈને ગયા છે. એટલે મૈયાને તો સવારે જ ખબર પડી. ત્યારે લાલજી કહે છે કે માં
અંધારી રાત, કાળી રાત, રાતના 12 વાગે મારો જન્મ થયો, તું સવાર સુધી ઉઠી નહીં. હું બહુ રડ્યો કે મને બહુ બીક લાગતી હતી અંધારાની. એટલે શું થયું, આ અંધારું જે હતું ને કાળું કાળું એ મને વળગી પડ્યું, એટલે હું કાળો થઈ ગયો. એ તારા લીધે જ કાળો થયો. અહીંયા ગોપીઓમાં પણ ચર્ચા ચાલે છે કે કનૈયો કાળો કેમ? ત્યારે ગોપીઓ અંદર અંદર વાત કરે છે કે કૃષ્ણ તો મારી આંખમાં રહ્યા છે, મારા નેત્રોમાં વસ્યા છે, અમારા આંખથી દૂર થતા નથી. કનૈયો મારી આંખમાં છે ને એ આંખમાં પાછી હું રોજ કાજળ લગાવું છું ને, મેં સાંજું છું ને, એટલે કનૈયો કાળો છે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં કથા છે કે શ્રી કૃષ્ણ જ્યારે વિષ્ટિ કરવાને માટે ગયા હસ્તિનાપુરમાં, અને દુર્યોધન એ મૂર્ખ માનતો નથી, ભગવાનનું અપમાન કરે છે, ત્યારે દુર્યોધન એમ કહે છે કે તું આ વિષ્ટિ કરવા તો આવ્યો છે અહીંયા, પેલા એ તો નક્કી કર કે આ 2 બાપમાંથી તારો બાપ કયો સાચો છે. ત્યારે કહ્યું કે હું તો બાપનો એ બાપ છું, અને પાછો એક તો તું કાળો છે, તું નંદ યશોદાનો દીકરો હોય તો કાળો કેમ? દુર્યોધન કહે. ત્યારે ઠાકોરજી જવાબ આપે છે કે મૂર્ખા, હું તો જન્મ્યો ને તારે ગોરો જ હતો, પણ આ તારો કાળ થઈને આજે આવ્યો એટલા માટે કાળો છું. રાધે રાધે. એક દિવસ લીલા નિકુંજમાં પ્રિયા પ્રિયતમ વિહાર કરી રહ્યા છે, ત્યારે આપણી કિશોરીજી લાલજીને મજાક કરતા કરતા પૂછે છે કે શ્યામ સુંદર, તમે આમ બહુ જ સુંદર છો, પણ આ તમે કાળા કેમ છો? ત્યારે ઠાકોરજી કહે છે કે પ્રિયાજી, હું તો તમારી શોભા વધારવાને માટે કાળો થયો છું. તમે ગોરા છો અને તમારાથી હું વધારે સુંદર દેખાઉં એવું ન થાય, એટલે તમારી શોભા વધારવાને માટે હું કાળો થયો છું. આપણે બંને ગોરા હોત તો તમારી કિંમત કોણ કરતું? બોલીએ રાધે રાધે. રાધે રાધે. એક વખતે એકનાથ મહારાજે આનું એક સુંદર કારણ બતાવ્યું છે. એકનાથ મહારાજ કહે છે કે ભગવાન શ્યામ કેમ? તો કહે છે કે લોભનો રંગ પીળો છે. એકનાથ મહારાજ કહે છે કે લોભનો રંગ પીળો છે, ક્રોધનો રંગ લાલ છે, અને કામનો રંગ કાળો છે. માનવના કાળજામાં કામ છે, અને એટલે એનું કાળજું કાળું છે. છતાં પણ જે વારંવાર જે શ્રી કૃષ્ણનું કીર્તન કરે છે એને લઈને સતત શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એનું કીર્તન કરવાથી એના કાળજાની કાળાશ જે છે એ ભગવાન હરી લે છે, એટલે કનૈયો કાળો થયો છે. આમ બધા અલગ અલગ કારણો આપે છે. રાધાજી પૂછે શ્યામને કે તમે કેમ થયા કાળા? યશોમતી મૈયા સે બોલે નંદલાલા રાધા કી ગોરી. હવે માગસર મહિનાનો સમય થયો છે. વ્રજની કુમારિકાઓએ કાત્યાયની માતાનું વ્રત રાખ્યું છે. હવે 1 મહિના સુધી માત્ર ફળાહાર કરીને કાત્યાયની દેવીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ કુમારિકાઓ સૂર્યોદય થાય તે પહેલાં યમુના જળમાં સ્નાન કરી કિનારા પર જ રેતીની મૂર્તિ બનાવી સુગંધિત ચંદન પુષ્પ, નૈવેદ્ય, ધૂપ, દીપ, અક્ષત વગેરે ધરી અને કાત્યાયની દેવીની પૂજા કરે છે. એમણે
પ્રાર્થના કરે છે કે નંદનંદન શ્રી કૃષ્ણને તમે અમારા પતિ બનાવો. આવી ભાવના રાખીને આ ગોપકન્યાઓ કાત્યાયની દેવીનું વ્રત કરે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણમાં જ પોતાના ચિત્તને રાખીને કૃષ્ણમય બનીને 1 માસનું એમણે વ્રત કર્યું છે. નિત્ય યમુના કિનારે જાય, શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કરતાં કરતાં, એની વાતો કરતાં કરતાં એ બધી વ્રજ સુંદરીઓ કાલિંદીના તટ પર આવે છે. શ્રી કૃષ્ણનું ચિંતન કરવામાં, એનું ગાન કરવામાં, એની વાતો કરવામાં એવી તો તલ્લીન બની છે. સુમસામ જગ્યા છે, યમુનાનો કિનારો છે, કાલિંદીને કાંઠે કોઈ છે નહીં. મોજ મસ્તી કરતાં કરતાં ભાન ભૂલી છે, દેહનું પણ ભાન રહ્યું નથી અને અતિ આનંદમાં આનંદ વિભોર બનીને આ બધી ગોપ કન્યાઓ પોતાના વસ્ત્રો કિનારા ઉપર રાખીને શ્રી યમુનાજીમાં પ્રવેશ કર્યો છે અને જળ વિહાર કરવા લાગી છે. સજ્જનો કોઈ પણ વ્રત કરતા હોઈએ ત્યારે વસ્ત્ર ત્યાગ કરીને જલ વિહાર કરવો કે સ્નાન કરવું એનો શાસ્ત્રમાં નિષેધ છે. વ્રત કરીએ ત્યારે વ્રતના નિયમોનું પાલન કરવું પડે, તો જ વ્રતનું ફળ મળે. નહીં તો તે તપ, તે વ્રત નિષ્ફળ નીવડે. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની અભિલાષા જાણે છે કે આ મને જન્મો જન્મ પામવાને માટે આ કુમારિકાઓ વ્રત કરી રહી છે અને આજે વસ્ત્રોનો ત્યાગ કરીને જ્યારે યમુનાજીમાં એમણે પ્રવેશ કર્યો છે તેમને દોષ લાગશે. આ વ્રત નિષ્ફળ ન જાય અને તેમના દોષનું નિવારણ કરવાને માટે ઠાકોરજી યમુના કિનારે પધાર્યા છે. આપણે પણ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ જગ્યાએ જ્યારે તીર્થમાં ગયા હોય, યાત્રા કરવાને માટે ગયા હોય, ત્યારે આપણને તીર્થ સ્નાનનો બહુ મહિમા છે. ગંગાજીમાં સ્નાન કરીએ, યમુનાજીમાં સ્નાન કરીએ, નર્મદાજીમાં સ્નાન કરીએ, ત્યારે આપણે બધા શું કરીએ, અહીંથી યાત્રાએ ગયા હોય, કોઈ હોટલમાં કે ધર્મશાળામાં કે જ્યાં રૂમ રાખીને રોકાયા હોય, પછી એમ કે સવારે હવે નર્મદા કે ગંગા કે યમુના સ્નાન કરવા જવાનું છે, તો ઘણા લોકો શું કરે કે સીધા ત્યાં જ નહીં લઈશું, સવારે નાય નહીં, હવે નાવાનું જ છે ને કે ત્યાં જઈને. જુઓ, ગંગા મૈયા હોય, નર્મદા મૈયા હોય કે યમુના મૈયા હોય, એમાં સ્નાન એ મનનો મેલ દૂર કરવાને માટે છે, તનનો મેલ દૂર કરવાને માટે નહીં. આપણે ત્યાં મનનો મેલ ધોવાને જઈએ છીએ, મનનો મેલ, મનનું પાપ ધોવાને જઈએ છીએ, શરીરનો મેલ ધોવાને જતા નથી. એટલે પોતાના જ્યાં ઉતારો હોય, રૂમ પર કે જ્યાં રહ્યા હોય ત્યાંથી સ્નાન કરીને પછી નદીમાં સ્નાન કરવાને જવાય. એમને સીધું ત્યાં જઈને બધી ક્રિયા પતાવીએ તે ચાલે નહીં. અરે તમે સામાન્ય કોઈ ક્લબના મેમ્બર હો ને, અને એ ક્લબમાં તમે આખા વર્ષની ફી ભરી હોય ને સ્વિમિંગ પુલમાં નાહવાનું હોય ને, તો એ ત્યાંનો નિયમ હોય છે. ત્યાં જાઓ એટલે પહેલાં તમારે સ્નાન કરવું પડે, ત્યાં બાથરૂમ હોય, પછી એ સ્વિમિંગના કોસ્ચ્યુમ પહેરીને પછી તમે ત્યાં જઈ શકો, ફી ભરીને સભ્ય થયા હોય તોય. તો આના પણ કેટલાક નિયમો હોય. એટલે સજ્જનો હંમેશા યાદ રાખવું કે તીર્થક્ષેત્રમાં જઈએ ત્યારે ઘણી બધી મર્યાદાનું પાલન કરવાનું છે. એ તો અગાઉ કહ્યું હતું એમ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રાલેપો ભવિષ્યતિ. તીર્થમાં કરેલા પાપને માટે કોઈ પ્રાયશ્ચિત નથી. ભગવાન
શ્રી કૃષ્ણએ યમુનાજીમાં સ્નાન કરી રહેલી ગોપીઓના બધા જ વસ્ત્ર ઉઠાવી લીધા છે અને ત્વરિત ગતિથી નજીકના કદમના વૃક્ષ પર ચડી ગયા. ગોપીઓને ખબર પડી. હસતા હસતા પરમાત્મા કહે છે કે હવે તમારે વસ્ત્રો જોઈતા હોય તો મારી પાસે આવીને લઈ જાઓ. નદીમાં રહેલી, જળમાં રહેલી આ ગોપીઓ ઘણી વિનંતી કરે છે કે નાથ, આવો અન્યાય ન કરશો, આવી અનીતિ ન કરશો. અમને સંકોચ થાય છે, અમને શરમ આવે છે, અમે કેવી રીતે બહાર આવીએ? અમને મારા વસ્ત્રો આપી દો. ઘણો આગ્રહ કરે છે. કાન ચડ્યા કદંબને ડાળ, હેઠા ઉતરો ને. કાન ચડ્યા કદમને ડાળ, હેઠા ઉતરો. હે માતા જશોદા જુએ છે તારી વાટ, હેઠા ઉતરો. કાન ચડ્યા કદમને ડાળ, હેઠા ઉતર્યો. એ માતા જશોદા જુએ તમારી વાટ, હેઠા ઉતરો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોપીઓ કહે છે, હે શ્યામ સુંદર, અમે તમારી દાસી છીએ, સેવક છીએ. તમે જેમ કહેશો એમ અમે કરશું, પણ અમારા વસ્ત્રો આપી દો, નહીં તો અમે નંદરાજાને ફરિયાદ કરશું. ત્યારે ઠાકોરજી કહે છે કે જો હમણાં જ તમે કહ્યું ને કે તમે કહેશો એમ કરશું, તો મારી આજ્ઞા છે કે તમે બધા અહીં આવીને તમારા વસ્ત્રો લઈ જાઓ. ભગવાનની આવી વાત સાંભળી લજ્જાથી ધ્રુજતી તે કુમારિકાઓ પોતાના બંને હાથથી પોતાની મર્યાદાનું રક્ષણ કરતી પ્રભુ પાસે આવી. પ્રભુ આ બાલિકાઓની પવિત્રતા, નિર્દોષતા, તેમના પ્રત્યેના અગાધ પ્રેમથી પ્રસન્ન થયા. તેમના વિશુદ્ધ ભક્તિભાવથી પ્રસન્ન થયા છે. એમના વસ્ત્રો આપીને કહેવા લાગ્યા કે હે કુમારિકાઓ, આ વ્રત દરમિયાન તમે વસ્ત્રહીન થઈને યમુનામાં સ્નાન કર્યું છે, ત્યારે તમે જલના દેવતા વરુણદેવનું અપમાન કર્યું છે અને શ્રી યમુનાજીનો અપરાધ કર્યો છે. બોલીએ યમુને રસરાની કી છે. એ અપરાધને માટે તમારે ક્ષમા માગવી પડશે. આ તમારા હાથમાં રહેલા વસ્ત્રો એને માથા ઉપર મૂકો. બંને હાથ માથા ઉપર મૂકીને મા યમુનાજીની તમે ક્ષમા માગો. ગોપીઓએ પોતાના દોષનું નિવારણ કરવાને માટે નમસ્કાર કર્યા છે. ભગવાન અતિ પ્રસન્ન થયા છે. ઠાકોરજી કહે છે કે હું તમારા વ્રતનું કારણ જાણું છું અને તમારું એ વ્રત નિષ્ફળ ન જાય, તમારો સંકલ્પ પૂરો થાય, એટલા માટે એમ કે મેં આ કર્યું છે. તમે યમુનાજીની ક્ષમા માગી છે. હવે તમે તમારા પ્રાણ, તમારા મન મને અર્પણ કરી ચૂક્યા છો, ત્યારે મા કાત્યાયની ચોક્કસથી તમારું આ વ્રત પૂર્ણ કરશે. અને જે ભાવનાથી તમે દેવીની પૂજા કરી હતી એમાં તમે સફળ થયા છો. હવે આવનારી શરદ ઋતુમાં પૂર્ણિમાની રાત્રિએ મારી સાથે રાસ રમી તમારી અભિલાષા પૂર્ણ થશે. આમ ભગવાને ગોપીઓને એમના પ્રેમ ભાવની કપરી કસોટી કરી છે. એમની લજ્જા ત્યજાવી છે અને એમને કઠપૂતળીની માફક નચાવી છે. છતાં કોઈને તેમાં પોતાના પ્રિયતમનો દોષ લાગતો નથી. ભક્તો જેને પોતાના મન અર્પણ કરે, પોતાના પ્રાણ, પોતાના મન
શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરે છે. ભગવાન એમની જે કામનાઓ છે, એમની કામનાઓ ભગવાનના ચરણમાં મન અર્પણ કર્યા પછી શારીરિક ભોગ તરફ જતી નથી. એને શ્રીહરિના ચરણોની અખંડ ભક્તિ પ્રાપ્ત થાય છે. હવે એને કોઈ વાસનાઓ, કોઈ ઈચ્છાઓ એને દુઃખી કરી શકતી નથી. આ ચીરહરણ લીલાની કથા છે. ચીરહરણમાં આપણને જો અશ્લીલતાના દર્શન થતા હોય તો એ આપણી ટૂંકી બુદ્ધિનો વાંક છે, આપણા મનનો દોષ છે, આપણા ચર્મચક્ષુઓનો દોષ છે. કારણ પ્રભુએ આ લીલાથી આપણા સર્વે દોષ જેવા કે કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર, લોભ, માયા, દુઃખ, ઝેર, ઈર્ષા, અદેખાઈ આ બધા હરી લીધા છે. અને એટલે જ તો આપણે ભગવાનને શ્રી હરિ કહીએ છીએ. જે ઠાકોરજી આપણી સર્વ ઈચ્છણાઓ, આપણી સર્વ કામનાઓ હરી લે છે તે શ્રી હરિ છે. શ્યામસુંદરે કેવળ ગોપીઓના ચીરહરણ નથી કર્યા, ગોપીઓના હૃદયની કામનાનું હરણ કર્યું છે. હવે જે પ્રેમ છે ભગવાન પ્રત્યેનો, પહેલા જે પતિ તરીકે પામવાનો જે ભાવ હતો એ પ્રેમ, એમાં હૃદયની નિર્મળતા આવી છે. અને ભક્તનું હૃદય, ઉપાસકનું હૃદય જ્યારે નિર્મળ થાય ત્યારે જ એના હૃદય કમળમાં એક પલ્લવ અંકુરિત થાય છે. કોઈ પણ છોડનો જ્યારે અંકુર ફૂટે ત્યારે એના 2 પાન હોય. કોઈ પણ ક્યાંય બી વાયું હોય ચોમાસામાં, ક્યાંય તમે જો છોડ જ્યારે આમ અંકુર ફૂટે ને, પહેલો જ્યારે આમ બહાર નીકળે ને ત્યારે હંમેશા તમે જોજો એક સાથે એના 2 પાંદા આમ નીકળે. અંકુરિત જે બીજ હોય 2 પાંદા નીકળે. ત્યારે અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે આ અંકુરના 2 જ પાન કેમ? તો બહુ જ સુંદર ભાવ છે કે એના એક પલ્લવ પર લાડલીજી રાધાજી બિરાજમાન છે અને બીજા પલ્લવ પર આપણા ઠાકોરજી બિરાજમાન છે. બોલીએ રાધા વલ્લભ લાલ કી જય. પ્રિયા પ્રીતમ બંને સાથે જ હોય. આપણને કોઈની જોડે પ્રેમ થઈ જાય ત્યારે આપણે શું બોલીએ? એક પ્રાણ અને 2 શરીર છે. કોઈને બહુ જ પ્રેમ હોય તો એના માટે જોડે ને જોડે રહે, જ્યાં આવો તો આમ જોડે ને જોડે દેખાય આમ. અને અત્યારે તો પ્રેમ અનુભવવા કરતાં પ્રેમ દેખાડવા માટેની વધારે હોડ ચાલે છે. જોડે ના જોડે સેલ્ફી લઈને મોકાય ને મોબાઈલમાં, રાધે રાધે. એને માટે બીજા કહેતા કે આ 2 જે છે ને, એમ કે શરીર 2 છે અને બંનેનો જીવ એક છે, એવું કહેતા હોય. અહીંયા પ્રિયા પ્રિયતમ સાથે હોય એ અહીંયા વિપરીત વાત છે. અહીંયા શરીર એક છે અને પ્રાણ 2 છે. આ પ્રિયા પ્રિયતમનો શ્રી રાધા વલ્લભજીનો આ જે ભાવ છે એ બહુ સમજવા જેવો છે. હું જે કહું છું કદાચ જલ્દીથી બધાને નહીં સમજાય. સામાન્ય રીતે 2 ખોળિયા અને જીવ એક પ્રેમમાં. અહીંયા શરીર એક છે અને પ્રાણ 2 છે. ઠાકોરજીનું જે શરીર સ્વરૂપ જે છે, પ્રિયાજી એમાં જ બિરાજમાન છે. આ શ્રી યુગલ જુદું નથી, એ તો આપણો
ઉપાસકોનો ભાવ છે, સહચર્યોનો ભાવ છે. આપણે ભાવથી કિશોરીજીને બાજુમાં કલ્પીએ છીએ, આપણે ભાવથી એના દર્શન કરીએ. પ્રિયા પ્રીતમ સ્વરૂપથી પણ જુદા નથી, એ યુગ્મ સ્વરૂપ એક જ છે. વૃંદાવનના 7 ઠાકુર છે, અલગ અલગ, બધા એક જ છે. આપણે જે રાધા વલ્લભલાલજીના દર્શન કરીએ વૃંદાવનમાં, ત્યારે આપણે પ્રિયાજીનું સ્વરૂપ દેખાય છે. પ્રિયાજી તો એની અંદર સમાયેલા છે, અને આ જ આપણો ભાવ છે, આપણો હૃદયનો ભાવ એને જુદા કરે છે. તો અહીંયા ચીરહરણની લીલામાં ગોપીઓનો આવે આ ભાવ જાગ્યો છે, પ્રિયતમ માટેની વાસનાનો ભાવ નીકળી ગયો છે, અને સમર્પણનો ભાવ જાગ્યો છે. અને ત્યારે ભગવાને રાસલીલામાં એમને આમંત્રણ આપ્યું છે. રાસલીલા એ સ્ત્રી પુરુષના મિલનની કથા નથી, ગોપી સ્ત્રી નથી, અને કૃષ્ણ એ કોઈ પુરુષ નથી. શ્રી કૃષ્ણ તો પુરુષોત્તમ છે, પરમાત્મા છે. ગોપી શુદ્ધ જીવ છે, અને રાસલીલા જે છે એ જીવ અને પરમાત્માના મિલનનો યોગ છે. ભાગવતજીનું ફળ કયું? આજે કથા સાંભળી રહ્યા છીએ, એનું ફળ કયું? જીવ પોતાનો દેહ ભાવ ભૂલીને, જીવાત્માનો ભાવ ભૂલીને પરમાત્મા સાથે એક થાય, એ એનું ફળ છે. એટલે રાસલીલાને ન સમજીએ તો આ એકાત્મતાનો જે ભાવ છે એમાં એ સમજણમાં આવતો નથી. હૃદયનો શુદ્ધ ભાવ એ ગોપી છે, અને ઇન્દ્રિયો એ ભક્તિ રસનું પ્રતીક છે. દર્શનમાં સ્ત્રીત્વનું ભાન ભૂલે, પુરુષત્વનું ભાન ભૂલે, એ ગોપી છે. હવે ગોકુળની જો આ બધી ગોપીઓને રાસમાં પ્રવેશવાનો અધિકાર પ્રાપ્ત થયો નથી. આપણને એવું છે કે ભગવાન વાંસળી વગાડે એટલે બધી જ ગોપીઓ દોડી જાય અને રાસલીલામાં જાય. ના, એવું નથી. ભગવાને જેને જેને આ અધિકાર આપ્યો ને એ જ ત્યાં જઈ શકે છે. હવે આ રાસલીલાને બરાબર સમજવાની ત્યાં જરૂર છે. ભગવાનને કૃષ્ણ દ્વારા બ્રહ્મા, અગ્નિ, ઇન્દ્ર, વરુણ વગેરેનો પરાભવ થવાથી કામદેવને ગર્વ થયો છે. કામદેવ વિચાર કરે કે મોટામાં મોટો દેવતા તો હું છું, હું જેનામાં પ્રવેશ કરું એ બધાને હું ડગાવી દઉં. કોઈ પણ ઋષિ મુનિ હોય, કોઈ પણ હોય, ગમે એવું તપ કરતા હોય, કામદેવને મોકલે ઇન્દ્ર, એટલે એના તપનો ભંગ કરાવે. આ કામદેવ પહોંચ્યા ઠાકોરજી જોડે, આવો આપણે કુસ્તી કરીએ. કુસ્તીનો સંસ્કૃતમાં એક અર્થ થાય છે માર. બીજાને મારે તે કામ, કામ બીજાને મારે છે. અહીંયા કામદેવજી ઠાકોરજી પાસે આવીને કહે છે કે આ વખતે તો આપણે બંને આવી જઈએ સામસામે, હું તમને ડગાવી દઉં, હરાવી દઉં. ભગવાન કહે છે બેસને સાનો માનો. એક વખતે ખબર છે તને પેલા શિવજીને એમને એમ કે તું એ કરવાને માટે ગયો તો ખબર છે ને, શિવજી હિમાલયમાં પ્રાર્થના તપ કરતા હતા, અને ત્યાં પાર્વતીજીના શિવજી સાથે લગ્ન થાય એને માટે બધા દેવો પ્રાર્થના કરીને કામદેવને મોકલે છે શિવજીની તપશ્ચર્યાનો ભંગ કરવાને માટે. તું એકવાર શિવજીને હરાવવા ગયો તો ત્યારે ભગવાને એમની ત્રીજી આંખ ખોલીને તને બાળીને ખાક કર્યો હતો, તો એ તારું અભિમાન ઉતર્યું નહીં. કામદેવ કે જુઓ મહારાજ,
એ તો મારી ભૂલ હતી. હવે મેં ભૂલ કરી તો સજા મળે. કોઈ સંત સાધુ મહાત્મા કે કોઈ ધ્યાનમાં હોય, પૂજામાં હોય ત્યારે એમાં ભંગ પડાય નહીં. અને મેં પાપ કર્યું એટલે બળીને ભસ્મ થયો. એટલે તો સમયનો મેં વિચાર કર્યો નહીં ને, એટલે કે મારી હાર થઈ. ભગવાન કે હવે હજી રહેવા દે. રામ અવતારમાં પણ તને હરાવે તો મેં કેવી રીતે? પેલી રાવણની બેન શૂર્પણખા સરસ મજાનું રૂપ લઈને આવી છે અને કહ્યું હતું ને ભગવાનને કે આ તારી આ જોગણને તું લઈને આવ્યો છે જંગલમાં, આ મારી સામે તો જો કે આનામાં શું બળ્યું છે. હવે હું આમ એટલું સુંદર રૂપ ધરીને આવી છે. આમાં કહ્યું હતું ને જેનામાં પાપ હોય પૂતના અને બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈને આવે. ભગવાન કે રામ અવતારમાં પણ પાછો તે મને હરાવવાનો પ્રયત્ન કર્યો હતો. કામદેવ કે એ બરાબર છે, પણ એ વખતે તો તમે મર્યાદા પુરુષોત્તમ હતા. તમે નક્કી કરીને જ બેઠા હતા. એક પત્ની વ્રત પૂરણ પાડ્યું ટેક વરીને જીવતરમાં. તમે બીજા કોઈની સામે જોવાના ન હતા. તમે જે નિયમ જ કરીને બેઠા કે બીજી સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં, એની સામે આંખ ઉઠાવીને જોવું નહીં, તો કોઈ પણ સામાન્ય માણસ પણ હોય જ્યારે મન મક્કમ કરીને બેસે, નક્કી કરીને બેસે તો એ ધાર્યું કરી શકે. એને કોણ ડગાવી શકે? તમે તો દરેક સ્ત્રીમાં માતૃભાવ રાખતા હતા. અને જુઓ, મર્યાદામાં રહીને તો માણસ, સામાન્ય માણસ પણ મને હરાવી શકે. કારણ કે એમાં શું, એકવાર નક્કી કર્યું કે આ નથી જ કરવાનું તો કોઈ પણ માણસ કરી શકે. જો આ જે નક્કી કરવાની જે તાકાત છે ને મનની, કે આ ન જ કરવું, તો એ દરેક જણ કરી શકે. પણ આટલું જ કરવું, એવું જે નક્કી કરવાનું આવે ને ત્યાં તકલીફ. તમે નક્કી કરી શકો, ડાયાબિટીસ હોય તો કે ગળ્યું નહીં જ ખાવાનું. સંપૂર્ણ જ્યારે એ સ્ટેજ પર ડાયાબિટીસ પહોંચ્યો છે અને ડૉક્ટરે કહ્યું કે ગળ્યું બિલકુલ બંધ, તો તમે બંધ કરી શકો. પણ થોડુંક ખાઈ શકો એવું કહ્યું હોય તો થોડાકનું માપ રહેતું નથી. તમે નક્કી કરો કે ભજીયા નહીં જ ખાવાના, એસિડિટી થાય છે, ભજીયા હવે નહીં જ ખાવાના, તો મન મક્કમ કરીને તમે ટેવ પાડી શકો કે ભજીયા નહીં ખાઓ કે ખાવાના. પણ એવું નક્કી કર્યું હોય કે 4 જ ખાવાના, ત્યાં હારી તકલીફ. એમ થાય કે લાઈને આજનો દાડો 4 ને 5, એ 3 તો નાના હતા, એક બીજું લઈ લો. રાધે રાધે. આ મન ત્યાં ડગે છે. એટલે કે ભગવાન, તમે તો મર્યાદામાં હતા, તમે મર્યાદાનું પાલન કર્યું છે અને ધનુષ્ય બાણથી સજ્જ હતા. સજ્જનો, ધનુષ્ય એ મર્યાદાનું પ્રતીક છે, જ્ઞાનનું સ્વરૂપ છે, અને બાણ જે છે વિવેકનું સ્વરૂપ છે. રામે તે ધારણ કર્યું છે. કૃષ્ણ કે સારું બોલ ને, હવે તારી શું ઈચ્છા છે? કામદેવ કે મારી એવી ઈચ્છા છે કે તમે આ વખતે કોઈ મર્યાદા રાખશો નહીં. શરદ ઋતુનો સમય હોય, પૂર્ણિમા હોય, મધ્યરાત્રિનો સમય હોય, અને એ સમયે તમે ગોપીઓ સાથે રાસ રમો, અને હું આકાશમાં ઊભો રહીને પુષ્પ ધનવા છે મારા કામનું બાણ મારું, અને એ વખતે તમે અને ગોપીઓ નિર્વિકાર રહો તો તમે જીત્યા, અને એમાંથી કોઈ હારે તો પછી તમે પરમાત્મા નહીં, મને પરમાત્મા કહેવાનો. બોલીએ રાધે રાધે. રાધે રાધે. ભગવાન કે આવી જાય એ પ્રમાણે કરીશ, શું વાંધો છે? હવે શરદ ઋતુ આવી છે, પૂર્ણિમાનો સમય આવ્યો છે. ભગવાને પણ ગોપીઓને કહેલું હતું, વચન આપ્યું હતું કે શરદ પૂર્ણિમાની રાત્રિએ હું તમને મળીશ. ગોપીઓ પણ આજે રાસ રમવાની ઈચ્છા રાખે છે. ભગવાને વાંસળી વગાડી છે અને ગોપીઓને બોલાવે છે. હવે વાંસળીના સૂરમાં ભગવાન ગોપીઓને બોલાવે છે, ત્યારે ગોપીઓને તે વાંસળી સંભળાય છે અને સમજી જાય છે કે
ઠાકુરજી એમને રાસ રમવાને બોલાવે છે. હવે આપણને એમ થાય કે ભગવાને વાંસળી વગાડીને બધાએ સાંભળી. ના, એવું નથી. જે ગોપીનો કામભાવ નાશ પામ્યો છે, સંપૂર્ણ જેનું સમર્પણ થયું છે પ્રભુ ચરણમાં, જે નિષ્કામ છે, નિર્વિકાર છે, સ્ત્રીત્વ કે પુરુષત્વનું જેને ભાન નથી, આ ભેદ નથી, જેને ભગવાને અધિકાર આપ્યો છે ને રાસમાં પ્રવેશવાનો, એ જ પ્રવેશી શકે છે. ભગવાને વાંસળી વગાડી જે ગોપીને બોલાવી એને સંભળાય છે. અને ગોપીઓ પોતાના સાંસારિક કામોને મૂકીને દોડતી આવી છે. આપણને કેવું છે મનમાં, આપણે રાસલીલાની જ્યારે વાત આવે ને ત્યારે આપણા મગજમાં રાસ ગરબા આવે. આપણા મગજમાં પેલા વાઇબ્રન્ટ નવરાત્રિના ગરબા ઘુમરાવા લાગે. આપણને ગરબા એટલે સરસ મજાનું તૈયાર થવાનું, 9 દિવસ નવી ચણિયા ચોળી પહેરવાની અને ડિસ્કો દાંડિયા રમવાના. આ જ મગજમાં આવે, આ જ જોયું છે. એમાં પણ કેવી નવી ચણિયા ચોળી એટલે બધાની જોડે તો હોય નહીં, પણ આ બધાએ ગ્રુપ બનાવ્યું હોય. આજે આ ચણિયા ચોળી પહેરીને આરાય પાર્ટી પ્લોટમાં જવાનું અને બીજા દિવસે બીજા પાર્ટી પ્લોટમાં જવાનું. પછી બહેનપણીઓને કહી રાખ્યો કે આ તારી ચણિયા ચોળી કાલ મને આપજે, અરે તું પહેરી જજે. એટલે એ પહેરીને પેલી પાછી બીજી જગ્યાએ જાય. રાધે રાધે. અને બ્યુટી પાર્લરનો ખર્ચો તો બાપા તમને ખબર, કેટલી તૈયારીઓ કરી હોય નવરાત્રિની, શ્રાવણ મહિનાથી. અને પછી આવી રીતે ગરબા રમવા જઈએ. એટલે આપણા મગજમાં એવું છે કે ગોપીઓએ પણ ભગવાન જોડે આવો રાસ રમ્યો છે. ના, જેવી વાંસળી વાગી છે, વાંસળીના સૂર સંભળાયા છે, ત્યારે કોઈ ગોપી આંગણું લીંપતા લીંપતા એમને એમ દોડી છે. કોઈ વલોવતા નેત્રાની જગ્યાએ છોકરાને બાંધીને દોડી છે. કોઈ શણગાર સજે છે તો એને ખબર નથી કે હું ચાંદલો ક્યાં લગાવું છું, કપાળમાં લગાવતા ગાલ ઉપર લગાવીને દોડી છે. કાજળ આંખમાં કરતા હોઠે લગાવ્યું છે. જેવી કનૈયાની વાંસળી વાગી, ગોપીઓ ભાન ભૂલી છે. કોઈ તૈયાર થવા રહી નથી. જેમ છે એમ તે દોડી છે, તે રાસ રમવાને માટે દોડી છે. શરદ પૂર્ણિમાની રાત્રિ છે, ચાંદની રેલાઈ રહી છે, ચંદ્ર 16 કળાએ ખીલ્યો છે. શ્રી કૃષ્ણએ અનેક સ્વરૂપો ધારણ કર્યા છે. રમવાનો છે રાસ, હમણાં ઊભા કરીએ છીએ, બરાબર સાંભળી લો. પછી થોડીક બહુ જમાવટ કરીશું, પણ થોડીક કથા સાંભળી નહીં. સરસ મજાની ચાંદની ખીલી છે. જેટલી ગોપીઓ છે ભગવાને એટલા સ્વરૂપ ધારણ કર્યા છે. જે પ્રત્યેક ગોપી પાસે એક સ્વરૂપ અને રાસનો આરંભ થયો છે. અષ્ટ સખીઓ સેવામાં હાજર છે. જે જીવ હજારો વર્ષથી વિખૂટો પડેલો જીવ આજે પરમાત્માની સન્મુખ આવ્યો છે. રાસ એ જીવાત્મા અને પરમાત્માના મિલનનો જ રાસ છે. ગોપી શ્રી કૃષ્ણની સન્મુખ આવી ભગવાને આલિંગન આપ્યું છે, પરમાનંદનું દાન કર્યું છે. જીવ અને પરમાત્મા એક બન્યા છે. ગોપી કૃષ્ણમય થઈ છે, ભગવાનમય થઈ છે. ગોપીઓના હાથમાં 2 હાથ આપી કૃષ્ણ આનંદથી નાચવા લાગ્યા છે. ગીત સંગીત નૃત્યનો અહીંયા સમન્વય થયો છે. ત્યારે બધા દેવો ઉપર આકાશમાં રાસલીલા જોવાને આવ્યા છે. યક્ષ ગંધર્વ કિન્નર બધા દેવો, નારદજી બ્રહ્માજી બધા આકાશમાં આવ્યા છે. ગોપીઓને દેહભાન નથી, ઠાકુરજીને દેહભાન નથી. બ્રહ્માજીને રાસલીલા જોતા જોતા પાછો મોહ થયો. બ્રહ્માજી છે ને ભ્રમ બહુ થાય છે એમને વારે ઘડીએ. એને એવા ને એવા બ્રહ્માત્વ એવું ખોયું છે ને, એની કથા ક્યારેક તમે જો આખા દેશમાં એક જગ્યા છે ક્યાંય બ્રહ્માજીનું મંદિર નથી. ભગવાન શિવજીએ પણ શાપ આપી દેવો પડ્યો હતો. એની બહુ અલગ કથા છે. બ્રહ્માજીને બ્રહ્મમાં બહુ પડી જાય વારે ઘડીએ. ભગવાન વિચાર કરે આ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવ્યા છે,
ધર્મની સ્થાપનાને માટે આવ્યા છે. અને આમાં આવી રીતે બધાની જોડે આવી ક્રીડા કરે, રાસ રમે, આ તો કંઈ મર્યાદા છે, ભાન છે, આ શોભતું હશે? થોડાક દિવસ પહેલાં તો બ્રહ્માના મોહનું નિવારણ કર્યું હતું, ખબર છે ને? એમના જ સેવકો જોડે મેથી પાક ખવડાવ્યો હતો. રાધે રાધે. પાછો મોહ થયો. અને ઠાકોરજીની લીલા તો એવી અપરંપાર છે ને. આમ બધા રાસલીલા જોવે છે, એક એક ગોપીને એક એક કાન રાસ રમે છે. ત્યાં પવનનો ઝપાટો આવ્યો, એક છોતું ઉડીને બ્રહ્માજીની આંખમાં પડ્યું. જેવી આંખ આમ મછળવા ગયા, આમ કરીને આંખ ખોલીને જોયું તો એકલી ગોપીઓ જ ગોપીઓ દેખાય. હવે કોઈ કાન દેખાતો નથી. આશ્ચર્યમાં પડીને આમ શોધે છે કે કનૈયો ક્યાં ગયા? તો એકલી ગોપીઓ રાસ રમે છે. થોડી વાર પહેલાં તો એક ગોપીને એક કાન રાસ રમતા હતા. આમ આશ્ચર્યથી આંખ ખણવા ગયા અને ફરી ખોલીને જોયું તો હવે એકલો કનૈયો દેખાય છે, પાછી ગોપીઓ દેખાતી નથી. બે હાથે આંખ મસળે છે અને જુએ છે તો પાછા વળી એક ગોપીને એક કાન. આમ 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 નજર કરે ને આમ નજર કરે, ક્યાંકથી ઓઢણી બદલાઈ જાય ને ક્યાંક પિતાંબર બદલાઈ જાય ને ચક્રાવે ચડાયા છે બરાબર. હો ઠાકોરજીએ. ત્યારે બ્રહ્માજીને જ્ઞાન થયું કે આ તો સયુજા સખાયા, આ એક જીવ અને બે ખોડિયા નહીં પણ બે ખોડિયા અને એક જીવ છે. અહીંયા જીવ અને પરમાત્માનું એમ કે અહીંયા એકત્વ છે. અહંતા જાય, મમતા જાય ત્યારે આ એકરૂપતા આવે. હવે આ તો પૂર્ણ અદ્વૈતની કથા છે. અને જેને કનૈયાને પામવો હોય એને ગોપી થવું પડે. આવી અદ્ભુત રાસલીલા જોવાને માટે નારદજીને જોતા જોતા એમ થયું કે હું પણ જો રાસલીલામાં પ્રવેશું તો આજે ભગવાન પણ મને બાથમાં લે, ભગવાન મારી જોડે નાચે, એ પણ મને આલિંગન આપે. નારદજી આવ્યા છે, રાસલીલામાં પ્રવેશ કરવો છે. અષ્ટસખીઓ પહેરો ભરે છે, રાસલીલામાં કોઈને પ્રવેશ નથી. હવે નારદજીને અંદર જવું છે. ગોપીઓને કહે છે કે મને એમ કે જવા દો ને, અંદર જવા દો ને, કોઈને એન્ટ્રી નથી. પાસ લાવ્યો છો કે? એનો પાસ અલગ હોય. હા, નહીં તો સેક્રેટરીની ઓળખાણ જોઈએ, પાસ ના હોય તો. પાસ લાવ્યા છો કે ના? કોઈની ઓળખાણ છે કે ના? તો કે તમને રાસલીલામાં પ્રવેશ મળશે નહીં. નારદજી દુઃખી થયા, રડવા લાગ્યા અને ત્યાં બહાર જ રાધે 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 નામ સ્મરણ કરતા કરતા રડતા રડતા બેસી ગયા છે. ત્યારે રાધાજીને દયા આવે છે. શ્રીધામ વૃંદાવનમાં કોઈ જીવ રડે ને એ કિશોરીજીને ગમતું નથી. વૃંદાવન તો આનંદની ભૂમિ છે, ભક્તિની ભૂમિ છે. ત્યાં જઈને તો પરમાનંદ પ્રાપ્ત થાય. ત્યાં જઈને આ રીતે રડે તે રાધાજીને ગમતું નથી. ત્યારે રાધાજી તરત ત્યાં દોડી જાય છે, નારદજીની પાસે જઈને પૂછે છે કે શું થયું પ્રભુ? ત્યારે નારદજી કે મારી એવી ઈચ્છા છે કે આ ગોપીઓની જેમ હું પણ રાસમાં જોડાઉં, મારે કૃષ્ણ સાથે રમવું છે. રાધાજી કે પેલા કુંડમાં જઈને સ્નાન કરી આવો, પછી રાસલીલામાં પ્રવેશ મળશે. એ કુંડમાં નારદજીએ સ્નાન કર્યું. એ કુંડનું નામ રાધા કુંડ. નારદજી સ્નાન કરીને આવ્યા, પુરુષમાંથી સ્ત્રીનું શરીર થઈ ગયું છે. બોલીએ રાધે રાધે. નારદમાંથી નારદી થઈ ગયા, સ્ત્રી શરીર મળ્યું. નારદજી વિચાર કરે કે જો એમ કરતા એ કનૈયાને ભેટવા મળતું હોય, એની પાસે રાસ રમવા મળતું હોય તો ઓઢણી ઓઢવામાં વાંધો નથી. અને નારદજી ગોપી સ્વરૂપે ત્યાં રાસલીલામાં પ્રવેશ્યા છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું, આ ભાવ જ્યારે ચાલ્યો જાય ત્યારે અદ્વૈત આવે, ત્યારે કૃષ્ણને પામી શકાય. અને
વૃંદાવનમાં જાઓ ને ત્યારે પુરુષ તરીકેનું અભિમાન કામ આવે નહીં. નારદજીનું અભિમાન, હું ભક્ત છું, હું પુરુષ છું, હું કીર્તનકાર છું, આ બધું જ આજે મુકાઈ ગયું છે અને ગોપી ભાવ જાગૃત થયું છે. ત્યારે પરમાત્માથી મિલન થયું છે. એક વખતે મીરાબાઈ ફરતા ફરતા વૃંદાવન ગયા અને ત્યાં ખબર પડી કે એમના ગુરુજી બિરાજમાન છે. મીરાબાઈએ મળવાની ઈચ્છા બતાવી ત્યારે સેવકોએ કહ્યું કે ગુરુજી કોઈ સ્ત્રીને મળતા નથી. ત્યારે મીરાબાઈએ એટલું કહેવડાયું કે હું તો મેવાડથી દોડતી દોડતી વૃંદાવનમાં એટલા માટે આવી કે હું તો એટલું જ જાણું કે વૃંદાવનમાં કોઈ પુરુષ છે નહીં મારા ઠાકોરજી સિવાય. બોલીએ રાધે રાધે. વૃંદાવનમાં તો એક જ પુરુષ છે, એ આપણા બિહારીજી શ્યામ સુંદર ઠાકોરજી. ત્યાં બીજો પુરુષ છે જ નહીં. ત્યારે ગુરુજીને ભાન થયું કે વૃંદાવનમાં પ્રવેશ કરીએ ત્યારે આ બધી અહંતા, હું આ છું, આ ભાવ ત્યાં મૂકી દેવાનો. ગોપી ભાવે ભગવાનને ભજવાના. ગોપીઓએ જેમ સ્ત્રીત્વ છોડી દીધું, નારદજીએ પુરુષત્વ છોડી દીધું, એમ સંસારના બધા ધર્મ છોડીને પ્રભુને માર્ગે જવું એ જીવનનો ધર્મ છે. અને નારદજી રાસલીલામાં પ્રવેશ કર્યો છે. સુંદર મજાની રાસલીલા જામી છે. આપણે પણ હવે રાસ રમીશું. ઓ રંગ સિયા ક્યાં રમિયા વ્યા રાસ જો. હવે દિનેશભાઈ જે મોજ કરાવે ને રાસની એ પ્રમાણે ઊભા થઈને બરાબર બે ઘડી મોજ કરી લેવાની છે. આવો ઘડીક આવો, ગરબા રાસ રમી લેવા. એક રાઉન્ડ બનાવી દો, એક રાઉન્ડ બનાવી દો નાનું એવું. શરદ પૂનમની રાતડી અન કઈ ચાંદો ચઢ્યો આકાશ, પણ રાસે એ રમવાને આવજો. તમે ગિરધારી ગોપાલ, આશા ભર્યા તે અમે આવી અને મારે વાલીડે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા રે. ભર્યા તે અમે હલો હલો, આશા ભર્યા તે અમે આવી અને મારે વાલીડે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. શરદ પૂનમની શરદ પૂનમની રાતડીને માનો એવો ચાંદો ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા રે. શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા. હે ગોકુળમાં ટહુકિયા મોર મળવા આવો સુંદર વડ શામળિયા. હે ગોકુળમાં ટહુકિયા મોર મળવા આવો સુંદર વડ
વડ સાંભળ્યા તમે મળવા તે ના આવો શા માટે હે ના આવો તો હાલો હાલો હે ના આવો તો નંદજીની આણ મળવા આવો સુંદર વડ સાંભળ્યા વનમતે ગાયો ચારંતા તમે વનમતે ગાયો ચારંતા એ હે હાલો એ હાલો એ હાલો એ તમે બરવડ ના બાળે જ મળવા આવો સુંદર વડ સાંભળ્યા વાવાયા ને વાદળ ઉમટ્યા હે ગોકુળમાં એ હાલો હે ગોકુળમાં ટહુકિયા મોર મળવા આવો સુંદર વડ સાંભળ્યા તમે કાળી તે કામડી ઓઢંતા તમે ભરવાડ ના બાણે જ મળવા એ તમે ભરવાડ ના બાણે જ મળવા આવો સુંદર વડ સાંભળ્યા વાવાયા ને વાદળ ઉમટ્યા રમતા જો બનનો ભૈયાનો સળવડાટ જાગે જાગે જોન કાનો રાધાનો મળવાનો ઘનઘના જોરનો ગણગણાટ વાગે વાગે કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયા વો ગીરધારી દયાળા નંદ લાલા
શ્રી ગીરધારી મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મારું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મારું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે જુઓ આ રાસ રમાય શરદ પૂનમની રાતડી જુઓ આ રાસ રમાય શરદ પૂનમની રાતડી એક એક ગોપીને એક એક કાન છે એક એક ગોપીને એક એક કાન ગુડી એવી રમઝટ રે લાય શરદ પૂનમની રાતડી જુઓ આ રાસ રમાય શરદ પૂનમની રાતડી હે માથે માથે મોટું કડી મહિની ગોરી હું મૈયારણ હાલી રે ગોકુળમાં હો મોરા શ્યામ મુજને હરિવાલા હો મોરા શ્યામ મુજને હરિવાલા જલધારમાં રમતા જો બનનો હૈયાનો સરવડાટ જાગે જાગે જેમ કાના ને રાધાને મળવાનો ધનધનાટ જેમ કાના ને રાધાને મળવાનો ધનધનાટ જાજર નો જળજણાટ જાજર નો જળજણાટ વાગે વાગે કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયાવો ગિરધારી રજરે ગોકુળિયાવો ગિરધારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયાવો ગિરધારી રજરે ગોકુળિયાવો ગિરધારી રજરે ગોકુળ આવો ગિરધારી રાસ બિહારી લાલ કી જય. જય કૃષ્ણ કથા એવી છે ને જો એમાં બધાને આનંદ આવે, નાનાને આનંદ આવે, મોટાને આનંદ આવે, બાળકોને આનંદ આવે, બહેનોને આનંદ આવે, દરેકને આનંદ આવે. ભાગવતમ રસમાલય, રસનું એ આલય છે. હવે તમે બંધ થાઓ તો હું ચાલુ કરું આગળ. તમે જેને માટે આયા છો મને ખબર છે. શાંતિ રાખીશું આપણે બેનો. કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે મેં તો કાલે જાહેરાત કરી નહોતી અહીંયાથી કે કાલે રૂક્ષ્મણ વિવાહ છે, પણ તમને બધાને ખબર પડી ગઈ. અને હારું કોણ જાણે કેમ આપણને બધાને લગ્નમાં બહુ મજા આવે છે. જેના તેના લગ્ન ક્યારે થાય ને એની જ રાહ જોતા હોઈએ, અને પછી પૂછવા જઈએ કેવું છે હાહુને ને વહુને, આ રાહ જોતા હોય. મારા જ ઘેર છે એવું છે કે રાધે રાધે 6 મહિના રાસલીલા ચાલી છે. સમયનું એ નથી. રાસલીલાને હવે આપણે અહીંયા વિરામ આપીશું. નારદજી પધાર્યા છે. જો નારદજી કંસને જગાડે ને કૃષ્ણને જગાડે.
નંદરાયને મળીને ઠાકોરજીની પાસે આવ્યા છે. ભગવાનને કહે છે કે હવે વૃંદાવન લીલા બહુ થઈ, હવે રાજસી લીલા ચાલુ કરો. ત્યાં કંસનો ઉત્પાત વધતો જાય છે, એનું કંઈક કરો હવે. ભગવાન કે હું તો રાહ જોઈને બેઠો છું, પણ હવે કંઈક ગોઠવાય તો હું એમ કંઈક કરું ને. નારદજી કે એ બધું મારા માથે, તમે રજા આપો એટલે હું ગોઠવાઈ દઉં. એટલે ભગવાન કહે છે નારદજીને કે જાઓ હવે કંઈક કરો. હવે નારદજી છે ને કે જુઓ, ભગવાન કે કંઈ કારણ ઊભું થાય તો મથુરા જવું ને. નારદજી કે કારણ ઊભું કરવું એ મારું કામ, આમ ચપટીમાં વ્યવસ્થા કરી દઉં. અને જુઓ, હું ઘણીવાર કહું છું કે કેટલાક માણસો આયોજક હોય, કેટલાક આલોચક હોય, કેટલાક આસ્વાદક હોય. નારદજી આયોજક છે. 3 પ્રકારના માણસ હોય. કેટલાક એવા હોય આલોચક, જ્યાં કંઈ પણ જે ચાલતું હોય એની ચર્ચાઓ કર્યા કરે, સારી ખોટી, આવું છે તેવું છે, આમ નહીં આમ હોત તો સારું, આના બદલે આમ હોત તો સારું, આમ ન બેસાડે એના કરતાં પેલા મહારાજ હોત તો સારું, આમનું માથું બહુ હલે છે ને હાથ ઊંચા નીચા થાય છે, પેલા યુટ્યુબમાં પેલા વિડીયોમાં કેવી સરસ કથા કરે છે. આલોચક. બીજા કેટલાક એવા હોય આસ્વાદક, જે પણ થાય એમાંથી મજા લેવાની. સારું થાય તોય આનંદ, ખોટું થાય તોય આનંદ, બગડ્યું તો એનું બગડ્યું, આપણા બાપનું શું, અને મજા આવી તો મજા લીધી. આસ્વાદક. અને ત્રીજા નારદજી જેવા આયોજક, કશું ના હોય ને 2 ઘડીમાં ઊભું કરી દે. આવા 3 પ્રકારના લોકોથી આ ચાલતું હોય. અને સારું છે કે એવા આયોજકો વધારે મળે. અહીંયા આ બધાને નમસ્કાર છે કે એ કંઈ પણ ન હોવા છતાં અચાનક તાત્કાલિક મળીને પણ બધાએ કેવી સરસ સરસ વ્યવસ્થાઓ કરી દીધી, આયોજક થયા છે. રૂક્ષ્મણી વિવાહનું પણ આયોજન થઈ ગયું. રાધા વલ્લભ લાલ કી જય. નારદજી પહોંચ્યા કંસના દરબારમાં ગયા. કંસને જઈને કે અલા કંસ, કેમ તારું મોઢું પડી ગયું છે, દુબળો દુબળો દેખાય છે, કઈ મોદો છે કે શું? રિપોર્ટ કરાયા કે નહીં? કે કંસ, હવે જો ઘણા માણસ એવા હોય ને હાજાને મોદો પાડી દે, એવા ઢીલા થઈને એવું 5 જણા પૂછે કે કેમ હમણાં તમે થોડા ઉદાસ દેખાવ છો, બીમાર દેખાવ છો. એટલે પેલો બીમાર ના હોય ને તોય બીમાર પડે. આ પાનસરમાં બહુ છે. નક્કી કરે ભાગોળમાં બેઠા હોય અને કે હમણાંથી આ નીકળે ને અહીંયાથી પેલા, એટલે વારાફરતી જઈને પૂછે કેમ કંઈ ઢીલા લાગો છો. પછી થોડી વાર થઈને આગળ બીજો મળે, એ પૂછે કેમ આ ઢીલા લાગો છો. ત્રીજો મળે, એ પાછો નક્કી કરી રાખ્યો એ રસ્તામાં અંબાજી ચોક સુધી આવતા આવતા ત્રીજો મળે, કેમ આ ઢીલા લાગો છો. પેલો ઘેર જતા જતા બચારો હાવ ઢીલો થઈ જાય. રાધે રાધે. નારદજી કંસને કે એલા તારું આ શરીર તો જો, દુબળું પડી ગયું, તારા ચહેરા ઉપર નૂર નથી, આટલો આમ પેલો એ લાગે છે. કંસ કે જુઓ, આ તમે છે ને મારા નજીકના કહેવાઓ, તમે મારા ખબર પૂછ્યા, આવડું મોટું રાજ્ય લઈને બેઠો છું પણ કોઈ મારી સામે, આમ કહેવાવું રાજા પણ કોઈને મારી પડી નથી. અને કે મહારાજ શું થાય? ચિંતા એવી પેઠી છે, પેલી આકાશવાણી સાંભળી ત્યારની, કે આ તારો કાળ તો જન્મી ચૂક્યો છે, અને જેના માથે કાળ ભમતો હોય એના ચહેરા ઉપર નૂર રહે ખરું? નારદજી કે વાત તો તારી સાચી છે, પણ તું તો કે આટલો બળવાન મોટો છે, તું તો આ બધું કરે કે કેટલાયને મેં બધા મારવા મોકલ્યા, કેટલાય બાળકો માર્યા, પણ મારો કાળ મર્યો કે નહીં મને ખબર કેવી રીતે પડે? વાત તો સાચી છે નારદજી કે,
તને વેમ છે, કોઈના ઉપર શંકા છે? એટલે કે સારું, શંકા તો મને પેલા નંદરાયના 2 છોકરા ઉપર છે. ત્યાં જે જાય છે એ મરી જાય છે, કોઈ પાછું આવતું નથી. એટલે મને પૂરેપૂરી એમ કે 100% શંકા આવી છે કે એમનો જ આ એકાદો છોકરો એ છે ને એ જ મારો કાળ હશે. બોલા માણસ, આ તો જો તારો અંગત છું ને એટલે તને કહું, અને ત્યાં પૂછ્યું એટલે કહું છું. મને આપણે કંઈ એકબીજાની ચાડી કરવાની ટેવ નથી. આ તો તારું દુઃખ અમે રહ્યા સંત માણસ, અમારાથી કંઈ બીજાનું દુઃખ જોવાય નહીં. તારું દુઃખ મારાથી જોવાતું નથી એટલે તને કહું છું. આ નંદ રાજાએ તારી જોડે દગો કર્યો છે. વાસુદેવને દેવકીનો જે દીકરો થયો એને ત્યાં સંતાડ્યો છે, અને એ જે વસુદેવે દેવકીનું એ જ 8મું ગર્ભ છે, અને એ જ તારો કાળ છે. અરે કંસ તો ઊભો થઈ ગયો ગુસ્સે થઈને, અત્યારે જ જઈને પતાવી દઉં કે. એટલે કે જરા ટાઢો પડ, આમ ધીરજ રાખ. આ તારે જાતે થોડું જવાનું હોય, અને એ અત્યારે જેટલા મોકલ્યા એમાંથી કોઈ પાછું આવ્યું છે? તારું આવડું મોટું રાજ, આટલું લશ્કર, હવે પેલા દરબારીઓ ગભરાવા મળ્યા, કોઈને જવું નથી. કારણ ખબર છે કે ત્યાં ગયેલો કોઈ પાછો આવતો નથી. ત્યારે નારદજી કે જો દુશ્મન હોય ને, દુશ્મન એને સામેથી મારવા ના જવાય. આવો જ્યારે હવે શક્તિશાળી હોય, પ્રભાવી હોય, તે એને આપણા ઘેર બોલાવવાનું. આપણું રાજ્ય, આપણા સૈનિકો, આપણા બધાની વચ્ચે, અને અહીંયા બોલાવીને એટલે એની તાકાત ઓછી થઈ જાય. બધાની વચ્ચે કંઈક કરીએ, આપણને કંઈ થાય તો કોઈક બચાવે તો ખરું. કંસના નારદજીની વાત શીરાની જેમ ગળામાં ઉતરી ગઈ. એટલે અને બધા દરબારીઓએ રાજી થઈ નારદજીની જય જયકાર કરવા મળ્યા. હાસ, આપણે તો જવું ના પડ્યું. બધા કે નારદજી તમે બહુ સરસ રસ્તો બતાવ્યો, બહુ સરસ રસ્તો બતાવ્યો. નારદજી કે હજી હોંભળ, એક કામ કર, તું અહીંયા એક પ્રસંગનું આયોજન કર અને નંદ રાજાને આમંત્રણ મોકલ કે એના બંને દીકરાઓને લઈને અહીંયા આવે. હા કે જુઓ, હું આજ સુધી કે મને તમારા જેવું સાચી સલાહ આપવાવાળું જ કોઈ ના મળ્યું ને. તરત જ્યોતિષીને બોલાવ્યો, મુહૂર્ત કઢાયું. જો કાળ માથે ભમતો ને પોતાના મૃત્યુનું એમ માણસ મુહૂર્ત જોડાવે. જાતે કરીને બોલાયા, દિવસ નક્કી કર્યો, અને કે તું એક છે ને, જ્યોતિષીઓ કહ્યું કે ધનુષ યજ્ઞનું આયોજન કર. આ ધનુષ યજ્ઞ જો પાર પડ્યો ને, 3 દિવસનો યજ્ઞ છે, જો પાર પડ્યો ને તો તને દુનિયામાં પછી કોઈ મારી શકશે નહીં. તું ત્રૈલોક્ય વિજયી થઈશ, બરાબર. અને એ યજ્ઞ જોવાને બાને તું નંદરાયને કૃષ્ણ બલરામની સાથે એમ કે અહીંયા બોલાવ. હા કે બસ જુઓ મહારાજા, તમે આ જુઓ, તમે આવ્યા ને તો આજ કે મારી બધી ચિંતા મટી ગઈ. હવે બધું બરાબર પ્લાનિંગ કરી દઉં, આ બધાને ગોઠવી દઉં અને એને અહીં લાવીને જ આપણે પતાવી દેવું છે. રાધે રાધે. પછી નારદજી તો નીકળી ગયા. જૈન ભગવાનને કે તૈયાર રહેજો, બધું ગોઠવીને આવ્યો છું. બધું નક્કી કરીને આવ્યો છું કે. આ બાજુ તૈયારી કરી, અક્રૂરજીને તૈયાર કર્યા. અક્રૂરજીને કે જાઓ, સોનાનો રથ લઈને જાઓ. પેલું કહે છે ને, નમન નમન મેં ફેર હૈ, બહુત નમે નાદાન, દગલ બાજ દોઢા નમે ચિત્તા ચોરક માન. બહુ પ્રેમ દેખાડે. કંસને એનો રથ બહુ જ પ્રિય હતો. કોઈને પણ ના આપે, કોઈને બેસવા ના દે. એને પાછા અક્રૂરજીને તૈયાર કર્યા. અક્રૂરજીને 2 બાજુ સંબંધ થાય, એનો ઓળખીતો મોકલવો પડે તો માને. અક્રૂરજીને કે મારો રથ લઈને જાઓ અને આ 2 બાળકોને લઈ આવો. અક્રૂરજી વિચાર કરે કે આવા અનીતિના કામમાં જ હું હાથમાં આવ્યો તેને. પછી છેવટે વિચાર કરે છે કે જેવી ઠાકોરજીની ઈચ્છા, મને નિમિત્ત બનાવવાનું હશે અને એ બાને આના દુષ્ટનો નાશ થવાનો હશે. અક્રૂરજી ગયા છે. નંદ બાબાએ આગતા સ્વાગતા કરી છે. યશોદા મૈયાને શંકા પડી, આ કંસ સોનાનો રથ લઈને બોલાવે છે, મોકલ્યા છે, નક્કી આમાં કંઈક કાળું છે. મૈયાને મન માનતું નથી. કથાને જરા ઝડપથી લઉં છું આગળ. મન માનતું નથી એને લઈ જવા મોકલવાને માટે. પણ છેવટે
નંદરાયના અતિ આગ્રહથી તૈયાર થયા છે અને કૃષ્ણ બલરામને મથુરા લઈને આવવાને માટે અક્રૂરજીએ રથને તૈયાર કર્યો છે. નંદ બાબા પોતે રથમાં બેઠા નથી, એમને મોહ નથી, મારે સોનાના રથમાં બેસવું નથી, પણ મારા બે બાળકોને એમાં બેસાડું. નંદરાજા પોતાના ગાડામાં આવ્યા છે. આખા ગોકુળમાં વૃંદાવનમાં વાત ફેલાઈ ગઈ છે કે કૃષ્ણ અને બલરામ મથુરા જાય છે. એના ભાઈબંધો બધા તૈયાર થઈ ગયા છે કે ચલો શહેરમાં જવા મળશે. બધા તૈયાર થયા છે, બધા સાથે આવે છે. અહીંયા ગોપીઓ વિરહમાં રડે છે, મૈયા રડે છે, બધાને દુઃખ છે. કદાચ છે ને એમ કે કૃષ્ણ ત્યાંથી પાછા ન આવે તો, પણ હવે કંઈ છૂટકો નથી, એની તૈયારી કરી દીધી છે. ભગવાન બધાને સમજાવે છે. માને કહે છે કે માં, હું ચોક્કસ તારી પાસે આવીશ. જતાં જતાં મૈયા કહે છે કે બેટા એક વાત તને કહેવાની છે કે હું તારી સાચી માતા નથી, તારી મા તો દેવકી છે. રડવા લાગ્યા છે મૈયા. ત્યારે કનૈયો પણ રડે છે, કહે છે કે માં તું રડ નહીં, કે હું તને વચન આપું છું કે આખી દુનિયા મને નંદ નંદન કહે છે, નંદ કે લાલ કી જય બોલાવશે, યશોદાનો કાનો કહીને બોલાવશે, તું જ મારી માં છે. પ્રભુજી મથુરામાં પધારે છે. મથુરાની બહાર બગીચામાં એમણે ત્યાં વાસ કર્યો છે. કંસે બધી વ્યવસ્થા કરી છે, પણ એના મહેલમાં જતા નથી. કહ્યું ને, ભગવાન પ્રેમ સિવાય કોઈના ત્યાં જતા નથી. મથુરામાં નગરની બહાર રોકાયા છે. હવે નંદ બાબાની પાસે આજ્ઞા માગે છે કે અમે થોડુંક મથુરામાં ફરી આવીએ, શહેરમાં આવ્યા છીએ તો એમ કે શહેર જોઈ આવીએ તો ખરા. ત્યારે બાબા કહે છે કે જોવા માટે જાઓ. બધા ગોપબાળોને આજ્ઞા કરે છે કે આ તમારું ગોકુળ નથી, આ તો કંસની રાજધાની છે. અહીંયા તમે જાઓ ત્યારે કનૈયાનો જય જય કરતા નહીં, પણ અહીંયા તો કંસનો જય જયકાર ચાલે. ત્યારે બધા કહે છે હા બાબા તમે કહેશો એમ કરીશું. એમ કરીને બધા ત્યાં મથુરામાં પ્રવેશ કર્યો છે. ત્યારે જેવો મથુરાના નગર દ્વારમાં કનૈયાએ બલરામ સાથે બાળકો સાથે પ્રવેશ કર્યો, એવો જ બધા ગોપબાળોએ જોરથી જય જયકાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા કી છે. મથુરામાં ભગવાનનો પ્રવેશ થઈ ગયો. કંસની રાજધાનીમાં કૃષ્ણનો જય જયકાર થઈ ગયો. હવે મથુરામાં ફરવા નીકળ્યા છે. મથુરાની સ્ત્રીઓ બધા કામ પડતા મૂકીને કૃષ્ણ બલરામને જોવા આવે છે. કેમ? એમને કનૈયાની એક એક લીલા ખબર છે. લીલા થઈ ગોકુળમાં, પણ મથુરાની બધી બહેનોને ખબર છે. કારણ કે પેલી જે ગોપીઓ હતી ને, જ્યારે મથુરામાં દહીં વેચવાને જાય ને ત્યારે આપણે જોયું ને કહેતી કોઈ માખણ લ્યો, કોઈ એના બદલે શું કહેતી, કોઈ માધવ લ્યો, કોઈ મુકુંદ લો, કોઈ ગોવિંદ લો. ઘરે ઘરે બેસતી, માખણ વેચતી જાય અને કનૈયાની વાતો કરતી જાય. કનૈયો પહેલી વાર મથુરામાં આવ્યો છે, પણ મથુરામાંથી એક એક માણસ એનાથી પરિચિત છે. બધા જોવાને માટે આવ્યા છે. મથુરાની સ્ત્રીઓ કૃષ્ણને જોતા જોતા અનેક વાતો કરે છે. આમ મથુરાની ગલીઓમાં જાય છે. ત્યાં એક ધોબી સામે મળ્યો. કંસ રાજાના કપડાં લઈને એને આપવાને માટે ધોબી જતો હતો. કનૈયાએ ઊભો રાખ્યો કે ઊભો રહે, આ શું છે આ બધું? ત્યારે કે આ તમારું ગોકુળ નથી કે આ તો કંસની રાજધાની છે ધોબી કે, અને આ કંસ રાજાના કપડાં લઈને હું એને આપવાને માટે જાઉં છું. કન્યું કે જોવા તો દે. ત્યારે ધોબી જેમ તેમ બોલવા લાગે છે, અપમાન કરે છે.
તમે ગોવાળના બાળકોને આવા છો ને તેવા છો ને, તમે કોઈ દિવસ આ શહેર જોયું ના હોય, ઘણા પ્રકારે ભગવાનની નિંદા કરે છે. જુઓ, નિંદા કરવાવાળો જીવ કદી સુખી થતો નથી. આ એ ધોબી છે કે જેણે રામ અવતારમાં ભગવાન રામની નિંદા કરી હતી, અને આજે કૃષ્ણ અવતારમાં એ ભગવાન કૃષ્ણની નિંદા કરે છે. દાઉભૈયાથી સહન થયું નહીં. કનૈયાને કે કનૈયા, આને મરણનું હનેપાત ઉપડ્યું લાગે છે, આને હવે બતાવી દેવું પડશે. તો કે બાબાએ ના પાડી છે કે ધમાલ કરવાની. દાઉભાઈએ કે હું કહું છું, તમે કહો છો ને? હા, પછી હા કે જો ભૈયા, હા, એક ઈશારો કર્યો અને ભગવાન જ્યાં એક જ થપ્પડ મારી ધોબીના મોઢા ઉપર, અને ધોબીનો ગોવિંદાય નમઃ થઈ ગયું. બોલીએ કૃષ્ણ કનૈયા. એક જ થપ્પડમાં પ્રાણ ઉડી ગયા. એના સેવકો કપડાં મૂકીને ભાગી ગયા. સજ્જનો, માનવ જે અંગથી પાપ કરે છે, ભગવાન એ અંગથી એની સજા કરે છે. મોઢાથી રામ અવતારમાં નિંદા કરી, કૃષ્ણ અવતારમાં નિંદા કરી, એનું મોઢું ભગવાને ભાગ્યું છે. કનૈયાએ કીધું પેલા પોટલા ખોલીને બધાને કે જે ગમે એ કપડાં પહેરી લો. કપડાં પોટલા ખોલ્યા અને બધા ગોપ બાળો બધા એ વસ્ત્રો પહેરવા લાગ્યા. અને આ તો ઠાકુરજીની લીલા છે. જે છોકરો જે કપડું ઉપાડીને પહેરે એના માપનું આવી જાય. બધાને સરસ મજાના જરકસીજામાં રેશમી વસ્ત્રો બધાએ પહેર્યા, કૃષ્ણએ પહેર્યા, બલરામે પહેર્યા. જો આજ સુધી ભગવાને કહ્યું હતું ને ગોકુળમાં, સીવેલા વસ્ત્રો પહેર્યા નથી, પગરખા પહેર્યા નથી. આજે આવા બધા સરસ મજાના વસ્ત્રો પહેર્યા અને આગળ જાય છે. ત્યાં રસ્તામાં સુદામા નામનો માળી મળ્યો. કંસને માટે પુષ્પમાળા લઈને જતો હતો. કનૈયાને જોઈને એવો મોહિત થયો કે કંસના માટે લીધેલી પુષ્પમાળા કનૈયાના ગળામાં પહેરાવીને બોલાવી જય જયકાર કૃષ્ણ કનૈયા. ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો. આગળ જતા કુબજા મળી, 3 અંગે વાંકી. કુબજા ચંદન લઈને કંસ માટે જાય છે. કુબજાએ ઠાકોરજીને જોયા. આ કુબજા એ કંસની દાસી છે, એ ચંદન લઈને જાય છે. એણે વિચાર્યું કે એને આ ચંદન ઠાકોરજીને અર્પણ કર્યું. ચંદન અને વંદન માણસને શીતળ બનાવે. ભગવાનને ચંદન અર્પણ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. એને થયું કે આ કુબજાનો પણ ઉદ્ધાર કરું. એક પગનો અંગૂઠો કુબજાના પગના અંગૂઠા ઉપર રાખ્યો અને બીજા હાથે એનો હાથ પકડીને એક આંચકો માર્યો. ફટાક દઈને કુબજા 3 અંગમાંથી જે વાંકી હતી તે સીધી થઈ ગઈ. કુબજાનો ભગવાને ઉદ્ધાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા કી છે. અહીંયા ભગવાને કુબજાનો પણ ઉદ્ધાર કર્યો. આપણી બુદ્ધિ એ કુબજાનું સ્વરૂપ છે. આપણી બુદ્ધિ 3 અંગે વાંકી છે. એને ભગવાનના કામમાં લગાડીએ, એના વંદનમાં લગાડીએ તો ભગવાન એનો ઉદ્ધાર કરે. ત્યાંથી આગળ જતા એક મોટો મંડપ જોયો. પૂછ્યું કે આ શું છે? તો બધાએ કહ્યું કે આ અહીંયા ધનુષ્ય યજ્ઞ થવાનો છે, યજ્ઞ ચાલી રહ્યો છે, ત્યાં ધનુષ્ય ઊભું કર્યું છે. કૃષ્ણ ટોળકી સાથે ત્યાં ગયા છે. ધનુષ્ય યજ્ઞનું જે ધનુષ્ય ઊભું કર્યું હતું એને ભગવાને ભાંગી નાખ્યું છે. ધનુષ્યનો ભંગ થયો છે. બ્રાહ્મણોમાં હાહાકાર મચી ગયો. બધાને ખબર હતી કે જો આ ધનુષ્યનો ભંગ થાય તો નિશ્ચિત કંસનો વધ થશે. યજ્ઞ અધૂરો મૂકીને બધા ભાગ્યા છે. કંસને ખબર પડી, એની ચિંતા વધી ગઈ કે નક્કી મારો કાળ હવે આવી ગયો છે. એને મારવાની પૂરી તૈયારી કરી. બીજો દિવસ થયો. સવારે ત્યાં મલ્લ કુસ્તીનું આયોજન કર્યું અને આજ્ઞા કરી કે નંદરાયને કહો કે એમના બંને બાળકોને લઈને એ અહીંયા યજ્ઞશાળામાં પધારે. જેવા નંદ બાબાજી કૃષ્ણ બલરામને લઈને અહીંયા કંસના દરબારમાં આવવાને માટે નીકળે છે. મલ્લકુસ્તીનું આયોજન કર્યું છે, પણ હવે બરાબર તૈયારી કરી છે.
કૃષ્ણએ બરાબર તૈયારી, કંસે બરાબર તૈયારી કરી છે. ત્યાં પહોંચતા પહોંચતા જે પણ થાય, જેટલી રીતે એને મારવો છે. કનૈયો બલરામજી સાથે જ્યારે મથુરામાં ની મલ્લશાળાની બાજુ આવી રહ્યો છે, ત્યારે કુવલયપીડ નામનો હાથી એને બરાબર મદિરા પાન કરાવીને મસ્ત કરીને ગાંડો કરીને એના ઉપર છોડી મૂક્યો છે. ગાંડો થયેલો હાથી આમ ઠાકોરજી જેવા જાય છે, એની સામે આવે છે અને એને મારવાને માટે જાય છે. એવા બલરામજીએ ઉચકીને અને ફેરવીને પછાડીને આ કુવલયપીડનો નાશ કર્યો છે. બોલીએ કૃષ્ણ કનૈયા કી છે. હવે કૃષ્ણ આગળ વધ્યા છે, સભા ભરાઈ છે. ત્યાં ચાણૂર અને મુષ્ટિક નામના બે મલ્લ ત્યાં કુસ્તી માટે અખાડામાં ઉતર્યા છે. એમને પડકાર કર્યો છે કૃષ્ણ અને બલરામમાં કે તમે તમારી બહુ વાતો સાંભળી છે, તમારું બહુ પરાક્રમ સાંભળ્યું છે, કે ગોકુળમાં તમે બહુ ઉત્પાત કર્યો છે. જોઈએ તમે અમારી સામે કુસ્તી લડો તો તમારી કેટલી તાકાત છે એની મને ખબર પડે. ઠાકોરજી કે હું તો નાનું બાળક છું, હું તારી જોડે શું કામ કુસ્તી લડું, કે એમાં આપણી શોભાએ નહીં. કે પણ કે ના, તું કેટલું નાનું બાળક છે મને ખબર છે, તું હમણાં તો પેલા હાથીને મારીને આવ્યો છે, કે અને કે તું બાળક છે. ભગવાન કહે છે પણ રહેવા દે ને ભાઈ, મારે કંઈ કોઈની જોડે લડવું નથી, હું કંઈ લડવા આવ્યો નથી. પણ પેલો કહે છે કે ના ના, મારા મહારાજની આજ્ઞા છે કે હું તારી જોડે કુસ્તી લડું. કે જો પછી કહેતો નહીં કંઈ આગું પાછું થાય તો, તું કહે છે એટલે હું તૈયાર થઉં છું. 3 વાર પૂછે છે કે બોલ લડવું છે, લડવું છે. એટલે પેલો કે હા આવી જા. એ દાઉ ભૈયાથી તો આટલી રાહ જોવાય જ નહીં, એમનાથી તો રહેવાતું જ નથી. આ કહે છે એટલે કે આ એક કૂદી પણ ને કનૈયા પાર મૂકીએ, કે આનો ફેંસલો થઈ જાય તરત. ત્યારે કૃષ્ણને પણ આવેશ ચડ્યો. નશામાં મસ્ત થયેલો ચારુણ એ કનૈયાનો હાથ પકડીને અખાડામાં ખેંચે છે. આ બાજુ બલરામજીએ મુષ્ટિકને મુષ્ટિ એટલે મુઠ્ઠીના પ્રહારથી એનો વધ કર્યો છે. અને કનૈયાએ કુસ્તી લડતા લડતા ચાણૂરનો વધ કર્યો છે. ચાણૂર મલ્લ મરાયો, જોરથી નગારા વાગે છે. કંસે આજ્ઞા કરેલી એના સેવકોને કે આ જ્યારે કુસ્તી ચાલતી હોય ને ત્યારે તમારે એવા નગારા વગાડવાના જોરથી કે એને બૂમા બાળકો રડે, બચાવો બચાવો કરે, કંઈ પણ થાય એ બૂમાબૂમ, પણ એનો અવાજ કોઈને સંભળાવવો જોઈએ નહીં. જેવી કુસ્તી ચાલે છે, આ ચાણૂર મલ્લ જોડે આ ઠાકોર જે કુસ્તી લડે છે, બરાબર નગારા વાગે છે. જેવો ચાણૂરને માર્યો અને ઠેકડો મારીને કનૈયો કંસના સિંહાસન ઉપર ચડી ગયો છે. એક જ કૂદકે સિંહાસન ઉપર ચડી અને એને છાતી ઉપર આમ હાથ પકડીને પગના પ્રહારથી તરત જ કંસનો વધ કર્યો છે. બોલીએ કૃષ્ણ કનૈયા. સિંહાસનથી ખેંચી ચાલો, પકડો બોચી ચાલી. બોચી ચાલીને નીચે નાખ્યો છે. કંસનો ક્ષણવારમાં એનો પ્રાણ ઉડી ગયો છે. અહીંયા એટલા નગારા વાગે છે, કોઈને ખબર પડે આંખના પલકારામાં તો આ કામ થઈ ગયું. પણ તમે વિચાર કરો કે આવો મોટો ચક્રવર્તી રાજા હોય, દુષ્ટ રાજા હોય, એના સૈનિકો હોય, એનું લશ્કર હોય, એના રાજ્યમાં, એની સભામાં, એના લોકોની વચ્ચે કનૈયો દોડીને જઈને એને મારે અને એક પણ માણસ કંસના બચાવને માટે ઊભો થતો નથી. આ એના પાપનો પ્રકાર છે, એના પાપનો પ્રતાપ છે. આ બધા કનૈયાની તરફે છે, કોઈ એને બચાવવા માટે, કંસને બચાવવા માટે આવતું નથી. કંસનો વધ થયો, એની બંને પત્નીઓ અસ્થિ અને પ્રાપ્તિ રડવા લાગી છે. ત્યારે કનૈયો દોડતો જઈને મામીના ખોળામાં, સીધું એને મામીના ખોળામાં જઈને જોરથી પોક મૂકી, ઓ મારા મામા. નાટક કરતા તો કેવા આવડે.
ઓ મામા કંઈ રડવા લાગ્યો. પેલી કે પણ શું આ તે? મામી કે જુઓ કેવું થયું, આ પેલા ચાણૂર મને મારવા આવ્યો એટલે મને બહુ બીક લાગી કે, એટલે મેં એને એક કામ માર્યું અને હું તો દોડીને મામાના ખોળામાં બેસવા ગયો. પણ જેવો દોડીને મામાના ખોળામાં બેસવા ગયો, કોણ જાણે શું થયું, મામાનું હાર્ટ ફેલ થઈ ગયું. રાધે રાધે. હું કંઈ થોડો મામાને મારવાનો હતો, પણ કે આ મામાને બી બીક બેસી ગઈ હતી ને, ખબર નહીં આ કોકે એવું ભરાયું હતું કે તારો કાળ આવવાનો છે, તારો કાળ આવવાનો છે, તારો કાળ આવવાનો છે. તો હું તો કૂદકો મારીને મામાના કોળામાં લપાવા ગયો અને મામા બીકના માર્યા કાળ આવ્યો સમજ્યા અને એમનું હાર્ટ એટેક આવી ગયું. બોલીએ રાધા વલ્લભ. કંસને માર્યો, અસ્થિને પ્રાપ્તિ જરાસંઘની દીકરીઓ છે. અહીંયા ઉગ્રસેનને કેદમાંથી ભગવાને છોડાવ્યા છે, ઉગ્રસેનનો રાજ્યાભિષેક કર્યો છે. અસ્થિ અને પ્રાપ્તિ પોતાના પિયરમાં ગયા છે, પિતાજીને ત્યાં. કોઈ પણ બાપને દીકરી રડતી ઘરે આવે તે ગમે નહીં. જરાસંઘ ઉગ્ર થયો છે, સમય આવતા એનો બદલો લઈશું. આ બાજુ ઉગ્રસેનને રાજગાદી આપી છે. પછી કનૈયાએ વિનંતી કરી કે, બધાએ વિનંતી કરી નંદ બાબાને સમજાવે છે કે મારે હવે મથુરા રહેવું પડશે. બહુ વિરહની કથા છે. નંદ બાબા કે દીકરા તારા સુખે હું સુખી, તને અહીં ગમતું હોય, તને અહીં આનંદ હોય તો તું અહીંયા રહી જા, પણ મૈયાને કેમ સમજાવીશું? ત્યારે કે મૈયાને કહેજો કે થોડાક 2-4 કામ અહીંયા પતાવવાના છે. હમણાં મેં કંસને માર્યો છે ને, એટલે હજી એના સૈનિકો અને બીજા બધા છે ને મને શોધતા શોધતા ત્યાં આવશે, અને હું ત્યાં આવીશ તો મારા લીધે આખા બ્રજમાં ગોકુળમાં બધાને હેરાન કરશે. એટલે એના કરતાં હું થોડાક દિવસ અહીંયા રોકાઈ જાઉં અને જેટલા અનાથ સાગરીતો છે, જેટલા દુષ્ટ છે બધાને પતાવીને પછી આવીશ. સમજાવીને મોકલી દીધા. અહીંયા આ બાજુ સમય વીત્યો. કૃષ્ણને યજ્ઞોપવિત સંસ્કાર કર્યો. પછી સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા મોકલ્યા છે. ભગવાન પણ જન્મ ધરીને આવે ત્યારે જે પણ માનુષ્ય ધર્મની જે ક્રિયાઓ છે એને અનુસરે છે. કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા છે. વિદ્યાભ્યાસ પૂરો થયો છે. છેલ્લે ગુરુ દક્ષિણા માગવાની કહે છે ત્યારે સાંદીપની ઋષિ ના પાડે છે, મારે કંઈ જોઈતું નથી. ઘણું કહેવા છતાં ગુરુજી કંઈ લેવાને તૈયાર નથી. ત્યારે ગુરુજી કહે છે કે મેં તમને જે જ્ઞાન આપ્યું છે એમ સમય આવતા યોગ્ય સમયે યોગ્ય શિષ્ય મળે ત્યારે તમે પણ એને જ્ઞાન આપજો, એ મારી ગુરુ દક્ષિણા છે. ગુરુપત્ની એમનાથી રહેવાતું નથી. એમનો દીકરો જે ઘણા સમય પહેલાં સમુદ્રમાં ગયો અને ત્યાં એને પકડી રાખ્યો છે એક રાક્ષસે, એને છોડાવવા માટે એ કૃષ્ણને વિનંતી કરે છે. કૃષ્ણ બલરામની સાથે જાય છે સમુદ્રની પાસે. સમુદ્રમાં રહેલા સાંદીપની ઋષિના બાળકને જે પાંચજન્ય નામના રાક્ષસે એને પકડી રાખ્યો હતો, એને જઈને પાંચજન્યને મારીને એ ગુરુ દક્ષિણામાં એના દીકરાને છોડાવે છે. પાંચજન્ય રાક્ષસની પાસે જે શંખ હતો એ શંખનું નામ પાંચજન્ય હતું. એ શંખ પાંચજન્યને મારીને ભગવાને ધારણ કર્યો છે. આજથી ભગવાન વાંસળી મૂકીને હવે શંખ વગાડવાવાળા થયા છે. વાંસળી ફૂંકવાવાળો કનૈયો હવે શંખ ફૂંકવાવાળો થયો છે. અને શંખ ફૂંક્યા પછી શું થાય? યુદ્ધ. આ બાજુ જરાસંઘે આક્રમણ કર્યું છે. 16 વખત મથુરા ઉપર આક્રમણ કર્યું છે. મથુરાવાસીઓ હેરાન થઈ ગયા છે. જરાસંઘને એટલી વખત હરાવીને મોકલ્યું પણ વળી વળીને આવે છે. ત્યારે એક વખતે કાળયવનને મોકલે છે. કાળયવનને વરદાન હોય છે કોઈ પણ યાદવથી તું મરીશ નહીં. ત્યારે કાળયવનને આગળ કરીને જરાસંઘ યુદ્ધ કરવા આવે છે. ત્યારે ભગવાન ત્યાંથી દોડે છે. યુદ્ધનું મેદાન છોડીને ભાગ્યા. રણ છોડ્યું. બોલીએ રણ છોડ. દોડતા દોડતા ગિરનાર પર્વતની તળેટીમાં લઈ ગયા. ગિરનાર પર્વતની તળેટીમાં એક ગુફામાં મુચકંદ રાજા જ્યાં તપ કરતા હતા ત્યાં તે આમ સૂતા છે. ભગવાન ગુફામાં ઘૂસી ગયા. આ તપ કરતા મુચકુંદ ઋષિ ઉપર પોતાનું પીળું પીતાંબર ઉડાડીને ભગવાન સંતાઈ ગયા. આ કાળયવન દોડતો દોડતો ગુફામાં ઘૂસ્યો. પેલા
મુચકુંદ ઋષિને કનૈયો સમજીને પિતાંબર હતું એમ જ એમને મારવા ગયો, સમાધિનો ભંગ થયો, ઋષિ જાગ્યા છે, નેત્રો ખોલ્યા છે, કાળયવન બળીને ભસ્મ થઈ ગયો. બોલીએ કૃષ્ણ કનૈયા. કોને કેવી રીતે મારવો ને એની ટ્રીક તો કનૈયા જોડે. કેટલા બધા રાક્ષસો માર્યા, બધાને જુદી જુદી રીતે. હવે બધા યાદવો એને ભગવાને નક્કી કર્યું છે કે વારંવાર જરાસંઘ અહીંયા આવે અને આ બધાને હેરાન કરે, મને મારવા આવે છે, મારા લીધે બધી પ્રજા હેરાન થાય એવું આપણે કરવું નથી. પછી મથુરા છોડીને ભગવાન ગુજરાત પધાર્યા છે, દ્વારકા નગરી વસાવી છે, દ્વારકાના રાજનાથ થયા છે. બોલીએ દ્વારિકાનાથ કી છે. વિશ્વકર્માને કહીને એવું સરસ મજાનું નગર વસાવ્યું છે, યાદવો ત્યાં આવીને રહ્યા છે. એવું કહેવાય છે કે ગુજરાતનું પ્રવેશ દ્વાર દરિયામાંથી, એટલા માટે દ્વારકા કહેવાય છે. પછી એટલા સુંદર એના દરવાજાઓ છે, કેટલા કહે છે કે એને માટે દ્વારિકા કહેવાય છે. વળી ક્યાંક એવું વર્ણન આવે છે કે અલગ અલગ યાદવોના કુળને રહેવાને માટે અલગ અલગ જે વાડાઓ બનાવ્યા છે એનો દરવાજો ક્યાંય મળતો નથી બહાર નીકળવાનો. પેલા યાદવો અંદર ફરે છે અને શોધે છે કે દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં. એમાંથી દ્વારકા નામ પડ્યું. દ્વારિકાધીશ કી છે.